આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે અમારા વાનગીના રસોડે એક એવા મહેમાન આવ્યા છે કે જે પોતાની પહેલી જે વાનગી બનાવવા જઈ રહ્યા છે ને એ મસ્ત મજાના પરાઠા બનાવશે. હવે પરાઠા નામ સાંભળીને લાગ્યું જ હશે તમને પરાઠા, પણ એ પરાઠામાંય કંઈક યુનિક ઇન્ટરેસ્ટિંગ પરાઠા બનાવવા જઈ રહ્યા છે. હવે એ પરાઠાનું નામ શું છે એના માટે રાહ જુઓ થોડી, આપણા મહેમાનને જ પૂછીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર નીતલબેન વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે. નીતલબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ. ફરી બોલાવવા માટે મંતવ્ય ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. તો હવે આજની જે પહેલી વાનગી છે, મેં તો કહ્યું દર્શક મિત્રોને પરાઠા, પણ એમાં પણ કંઈક ટ્વિસ્ટ તમે લઈને આવ્યા છો. હા, બિલકુલ. એનું નામ જણાવી દો. હવે આજના જે પરાઠા છે ને એ વર્કિંગ વુમન્સને અને બધાને બહુ જ મજા આવી જાય એવી વસ્તુ લઈને આવી છું. આજના પરાઠા છે પનીર ઓનિયન સ્ટફ લચ્છા પરાઠા. વાહ! કે જે એક જ ડીશની અંદર બધું ઇનફ કરી દે એવી રીતે કે તમે મજા પડી જશે. બિલકુલ. તો હવે જલ્દી બનાવો, પછી અમે મજા માણી. તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો પહેલાં તો. હા, આમ તો રૂટીન મસાલા જ છે આપણા, એ જ રૂટીન મસાલા છે. ઓનિયન છે, પનીર છે અને પરાઠાનો લોટ છે સરસ. ઓકે, યસ. તો સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે આ બે ઓનિયન અને પનીર એ બંનેમાં મસાલો કરી દઈએ. ઓકે. તો હવે આપણે પહેલાં એમાં મીઠું લઈએ, ધાણા જીરું, ગરમ મસાલો છે, થોડા લીલા મરચાં ઝીણા ઝીણા સમારીને, અને લીલા મરચાં છે એટલે એ પ્રમાણે, અને ગરમ મસાલો બી છે એટલે લાલ મરચું થોડું એ પ્રમાણે માપમાં લઈશું. સરસ મિક્સ કરી દઈએ. સરસ રીતે બધો મસાલો મિક્સ થઈ જાય એમાં, એવી રીતે. એવી જ રીતે હવે આ પનીર છે, પનીરને રફલી ક્રમ્બલ કરી લઈશું ઝીણું ઝીણું. ઓકે. તો નીતલબેન, આપણે આલુ પરોઠા, પનીર પરોઠા, ચીઝના પરોઠા, કોર્ન પરોઠા, આ બધા જ પરોઠા તો ટેસ્ટ કર્યા જ હશે આપણા દર્શક મિત્રોએ, પણ આમાં પાછું જે ટ્વિસ્ટ આવ્યો છે ને લચ્છા પરોઠા, એટલે એનો પણ સ્વાદ કંઈક અલગ જ આવવાનો છે. બહુ સરસ એમાં પડ પડશે જો, સાથે અંદર જોડે જોડે આ બધા વેજીટેબલ્સ મસાલાનો જે અંદર બહુ જ સરસ લાગશે. વાહ! હવે આપણે આમાં પણ મસાલો કરી લઈએ. મીઠું, મરચું, આમાં થોડું વધારે લઈશું મરચું, કેમ કે પનીર બિલકુલ બ્લેન્ડ ટેસ્ટ હોય છે એટલે થોડા લીલા મરચાં, ગરમ મસાલો ને ધાણા જીરું. ફરી સરસ મિક્સ કરી લઈશું. આની ટેકનિક આખી જુદી લાગી રહી છે. હા, ખરેખર અલગ જ છે, પણ જ્યારે ખાઈએ ત્યારે તો બહુ જ સરસ લાગે છે. વાહ! મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે પરાઠા તૈયાર કરીશું વણીને, બરાબર છે. હવે જો આ મેં સરસ પરોઠાનો આપણે નોર્મલ જે લોટ બાંધીએ છીએ પરાઠાનો એ જ છે, એમાં જીરું ને મીઠું અને તેલનું થોડું મોણ એટલું લઈને કર્યો છે. હવે આપણે એના સરસ નોર્મલ સાદી પહેલાં જાડી રોટલી વણીશું. તો હવે નીતલબેન, તમે જ્યારે પનીરના પરોઠા બનાવતા હતા ત્યારે એવો વિચાર આવ્યો કે યાર પનીરના પરોઠા હવે નહીં, એમાં પાછા લચ્છા પરોઠા બનાવવા છે એમ? હા,
કંઈ પણ ટ્વિસ્ટ કરીએ, કંઈક નવું લાવીએ એવું ખરું પહેલેથી. વાહ. તો જ્યારે પણ તમે આ મસાલો રેડી કરો ત્યારે એની અંદર તમે કઈ વાતનું ધ્યાન રાખો? મસાલો તો આપણા જે છે એ બધા નોર્મલ રૂટીનના જ છે. અને મેઇન વસ્તુ છે કે લોટ બાંધીએ પરાઠાનો એ બહુ ઢીલો ના થાય કે બહુ કઠણ ના થાય, એ ધ્યાન રાખવાનું છે. થોડું ટેસ્ટ માટે જીરું મેં અંદર એ લીધું છે. અને ડુંગળી મેં જુલિયન્સ કટ કરીને લીધી છે, પણ કોઈને જો ઓછું એવું ગમતું હોય તો ઝીણી કરીને પણ લઈ શકે છે. હવે આ તૈયાર થઈ ગયું. હવે આ જ રીતે આપણે બીજું એક બનાવી લેવાનું છે. જો આપણે આ એક પડ રેડી છે, બરાબર છે. અને તમે જુઓ કે એ થોડું મેં થીક રાખ્યું છે, કે જે આપણે જે બી સ્ટફિંગ ભરીએ ને એનું વજન ખમાઈ શકે એટલું જાડું લેવાનું છે, બરાબર. હવે એક તૈયાર થઈ ગયું છે. બીજું પડ તૈયાર કરીએ. એટલે આમાં આપણે જોડે જોડે જ બંને રેડી કરી દેવા. હા, બંને પડ રેડી થઈ જશે. યસ. એક સરખા બે થઈ ગયા, બરાબર છે. હવે આપણે એને એસેમ્બલ કરીશું, બરાબર. હવે આ એક ભાગ છે. એમાં ડુંગળી મૂકી અને આ બીજો ભાગ છે જે ત્યાં પનીર મૂકશું. તો ટ્વિસ્ટ આ હતું. ટ્વિસ્ટ આ છે. હવે આમાં છે ને આ જોવાનું છે કે પનીર એકદમ સરસ બારીક થઈ ગયેલું હોવું જોઈએ, નહીં તો આપણે જ્યારે ફરી એને વણીશું ને લચ્છા કરવા માટે ત્યારે પછી આપણને બરાબર થશે નહીં રોલ, બરાબર છે. આ થઈ ગયું, આપણે બે બાજુ લગાવી દીધું. ઓકે. હવે આ બીજું પડ છે એને એની ઉપર મૂકી દેવાનું છે. અને મેક શ્યોર કે આ બધી બાજુથી સરસ સીલ થઈ ગયું હોવું જોઈએ. બરાબર. હવે રેડી થઈ ગયું છે. હવે આપણે આ બાજુ પનીરવાળું સ્ટફિંગ ભર્યું હતું ને આ બાજુ ઓનિયનવાળું હતું, તો હવે આપણે એને એ ધ્યાન રાખવાનું છે. અને સામેની સાઈડ લઈ લઈશું. અચ્છા. અને એને કટ કરવાનું છે. હવે આને રોલ કરવાનું છે. સાચવીને સરસ રીતે. દેખાવમાં જ આપણને એટલું મસ્ત લાગે છે કે બહારથી જ એટલું અટ્રેક્શન લાગે. હજુ પણ શેકાશે ત્યારે તો પણ સરસ લાગશે અને ટેસ્ટ તો એનાથી પણ સરસ આવશે. હવે આપણે આને ફરી વણવાનું છે. ઓકે. હવે જો આ સરસ રીતે થઈ ગયું. હવે એની ઉપર થોડી કલોંજી મૂકી પ્રેસ કરશું. તો આવી રીતના તમે પનીરના લચ્છા પરોઠા તમે ટ્રાય કર્યા, તો હવે ચીઝના પણ લચ્છા પરોઠા કરી શકાય. થાય. ચીઝ બી તમે લઈ શકો પનીરની જગ્યાએ. ચીઝ પણ જેને આ થોડું હેલ્ધી વર્ઝન છે. ફરી થોડી કલોંજી જે ટેસ્ટમાં અને લુક્સમાં પણ સરસ લાગશે. અને થોડા ધાણા. આવી રીતે આપણે બીજા પરાઠા તૈયાર કરી લઈએ. હવે આપણે વણીને તૈયાર છે લચ્છા પરાઠા આપણા, એને આપણે શેકી લઈએ. જ્યારે આપણે શીખતા હોઈએ ત્યારે પણ ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે. હા, સરસ રીતે શેકાઈ જ ગયેલું હોવું જોઈએ, બળી ના જાય, કાચું ના રહી જાય.
આ પરોઠાને તમે મસ્ત મજાની કોથમીરની ચટણી બનાવી છે અને સાથે સાથે દહીં. દહીં છે, અથાણું છે, દહીં છે, લસણની ચટણી છે. ઇવન તમે દહીં તીખારી પણ કરી હોય તેની જોડે પણ બહુ જ સરસ વાહ. લાગશે. જો એનો લુક કેવો સરસ છે. Yes. મસાલા બધા પડ છૂટા પડેલા દેખાય છે. બિલકુલ. પનીર અને મસાલાનું જે આપણે કોમ્બિનેશન કર્યું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. જો હવે આપણા લચ્છા પરાઠા તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીએ. એને મેં દહીં અને લીલી ચટણી સાથે સર્વ કર્યું છે. ટેસ્ટ કરીને કહો હવે કેવું લાગે. ચોક્કસ. તો દર્શક મિત્રો, તમારી ઠંડી ઉડાડી દે ને એવા ગરમા ગરમ લચ્છા પનીર પરોઠા રેડી થઈ ચૂક્યા છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ આપણે. વાહ, ખરેખર નિત્તલબેન બહુ જ મસ્ત બન્યા છે. તો દર્શક મિત્રો, અચૂકથી તમે ઘરે ટ્રાય કરજો. પનીર પરોઠા, આલુ પરોઠાથી તો હવે કંટાળી જ ગયા હશો. કંઈક નવું ટ્રાય કરો, યુનિક અને ઇન્ટરેસ્ટિંગ ચોક્કસથી તમને લાગશે. અને ટ્રાય કરીને અમને જરૂરથી પછી કહેજો કે કેવા બન્યા હતા પરોઠા. તો દર્શક મિત્રો, અમારા મહેમાન નિત્તલબેન આપના માટે બીજી પણ મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છે. મસ્ત વાનગી છે. એનું નામ તો હવે આપણે બ્રેક પછી તમને જણાવીએ. લઈ લઈએ નાનકડો બ્રેક. પનીર ડુંગળી ભરેલા લચ્છા પરાઠા બનાવવાની સામગ્રી: પરાઠાનો લોટ, ડુંગળી, પનીર, મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, લીલા ધાણા, કલોંજી, તેલ.